જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આજમાં તો જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને વહેવા છીએ વાડીમાં, અને વાડીમાં ઉતારવા માંડ્યા છે ભીંડો. અડધા તો છે ને આગળ પોગી ગયા. ઉચન પપ્પાને કેરામ છે ને એ બેક નીસો છે કા. હા, ઉતારવો જ પડે. તે આપણે ફટાફટ ઉતારવા માંડી. એક બેન આગળ વહી ગઈ, એક બેન એટલે પગી ગઈ. એ બેનને જો માથોડા ઢક થઈ ગયો છે ભીંડો સરસ મજાનો. અને ભીંડો આપણે કાલ કીધું એમ કે દી રાત વધે છે ફેમિલી. જો એક હાથું આમ ચાક ઊંચો થાય, જવો જોઈ લો. તો એવું છે ફેમિલી. અને ઓલી બાજુ છે ને વાંસાવડે થોડોક નીસો છે, બાકી છે ને હાલો હવે ફટાફટ ઉતારવા માંડીએ. લાટ બધી શાકભાજી ઉતારવાની છે. અને આ આપણે રોપ છે ને એમાં જો રવિયું આવી ગયું ફર્સ્ટ ક્લાસ. આ પાછું છે ને બીજું રવિયું છે, ચોકલેટી રવિયું છે આ જો. અને આ છે આપણું મોરપીસ ઘરનું બી, એની પણ આ રોપની રીંગણી છે ને એને આવવા માંડ્યા છે રવિયા. તો હાલો ફેમિલી હવે ફટાફટ ઉતારવા માંડીએ. તો ચાલો ફેમિલી આપણે ભીંડો ઉતારી લીધો છે મસ્ત મજાનો, જો સરસ મજાનો. અને અત્યારે તો છે ને અડધા વીઘાનો છે ને, તો આપણે છે ને 20-25 મિનિટ થાય, બહુ ઝાઝી નથી થતી. એમાં એવું છે કે અત્યારે 4 જણા ઉતારીને, ભારુડા નાના હતા ને ત્યારે આપણે એકલા છે ને 6-7 મણ ભીંડો ઉતારી નાખતા બપોર થતા ત્યાં. પણ એટલા હાથમાં છે ને આપણે સલાખાની ગાંહડીઓ બંધાવતા ને તો લોહી નીકળી જતા હાથમાં, એટલા લાળું ખૂચ્યું. પણ તોય મેકતી નહીં ભીંડો ફેમિલી, હું એકલી જ ઉતારતી. ત્યારે આપણે છે ને ઉછન પપ્પાને આમ વધારે કપાસને એવું કરતા, તો દાળિયા હોય કપાસમાં દવા છાંટવાના ને એવા, તો ઉછન પપ્પા ન્યા હોય ને આપણે છે ને ભીંડો ઉતારતા પહેલાં એકલા જ તે. અને એવું છે ફેમિલી. હજીની ઘડી સુધી આપણે ભીંડામાં તો જો હજી ભીંડો તો હજી બનાવીએ છીએ, ગમે એટલું લાળું વાગે તો. પણ આ છે ને અત્યારે આ બહુ એટલે બહુ વધી ગયું છે બિયારણ. એવું છે કે રહાળે સડી ગયું એની જેમ. પણ બહુ સરસ ભીંડો એકદમ નરવો છે. પતલી શીંગ છે ને એટલે બહુ હાલે રાજીમાં. નહીંતર છે ને આવી શીંગ જાડી હોય ને તો ન હાલે. બાકી આ શીંગ છે ને એકદમ ફર્સ્ટ ક્લાસ, તળવામાં તે કાયમ આવે એવું છે ફેમિલી. તો હાલો હવે ઉતારી લીધો ભીંડો ને છેલ્લો કેરો ઉછન પપ્પાની ઉતારે છે. તો આ કેરો છે ને છેલ્લો નીસો છે ફેમિલી, જવો. હા, એક કેરો જ નીસો રહ્યો. એમાં એવું છે કે લૂ લાગે આમાં વધારે. અને જોઈ લો ઉતારવાનું શરૂ છે. આ એક કેરો જ નીસો છે કા બેન? તો એટલે હા, આમ ઉતારી મોઢે આપણે અને ઊંચો ભીંડો છે તો આમ એટલે માથેડો ઢકી જાય કે શ્વાસાય ન લે. હા, એવો છે મારો ભીંડો. વચન પપ્પા જો શેઠે કાઢ નાખ્યું કાં દાવડું. મારા ગયા બહુ કરી દુખે છે યાર. અને ઉતારાઈ ગયો કા? ઉતારાઈ ગયો આપણે. હાલ હજાર કલાક થાય ખાલી આપણે. હા, અને આપણે જો આમાં બધા પૂળા ને એવું વાળવાનું છે કા? હા. પણ અત્યારે ને અત્યારે તો આપણે શાકભાજી ઉતારવા જવાનું છે. આ તો હાનનું. પછી આમાં પાછી શાકભાજીનું રોપાણ કરી અને શું બનાવીએ આમાં પાછું. તમે આપણા વિડીયા જોતા રહેજો એટલે ખબર પડશે અત્યારે શું બનાવવાનો ટાઈમ છે એમ કા. ઠલવાનું કરી દીધું શરૂ કા? હા, પોટકું બાંધી લઈએ આપણે. હારો કરતા જઈએ, હારો જો અહીંયા ફગાવતા જઈએ કા. હા, હાલો તો પોટકું બાંધી લીધું છે. આવા પોટકા આખો દિવસ બાંધવાના હોય આપણે કા, બપોર સુધી. તો ચાલો ફેમિલી આપણે ભીંડો ઉતારીને વૈયા છીએ આ વાડીએ. અને આ વાડીએ વૈયા છીએ અહીંયા તે શાકભાજી ઉતારવાની છે. કાલ ઉછન પપ્પા એને રવિયા ઉતાર્યા ને તો એ જવો રવિયા કેવા છે જુઓ, મસ્ત મજાના, સરસ મજાના. તો છે ને રવિયા બધી જગ્યાએ છે હો પાછા, જુઓ. તો આ ભૂલી ગયેલા હોય કોને ખબર, લીધા થા નહીં? ના રેવા દીધ થા. કાલ ઘણા ઉતાર્યા થાય એમ કહેતા રવિયા આપણે જોયા હતા, પણ વિડીયામાં કાંઈ લીધા નહીં, ઘરે આવીને એવું છે. અને અત્યારમાં જો આપણે ઉતારવાનું છે સરસ મજાનું શાકભાજી, વાલોળ ને બધું. ઉછન પપ્પાની સડી ગયા છે નોકરી. હાલો પેલા તો આપણે દૂધી જ ઉતાર લઈ. દૂધીમાં પછી આમ તો દેખાડજો, આમ જો
વાલોળ જો કાલે આજે ઉતારવાનું છે વાલોળ તો ઉતારવાની જ છે ને. તો પેલા દૂધી ઉતાર લઈને તો પછી કંટાળો ઓછો આવે કા, નહીતર આપણને છે ને કંટાળો આવે ને. વાલોળ જવો ફાલ ઉતારી લીધેલી છે, 3-4 વારા ઉતારી લીધા છે કા, પણ એમનો આવ્યા જ કરે છે કા આમાં તો. અને આપણે આ પહેલા વહેલા બનાવી છે આ વર્ષે, તો હાલો ફટાફટ ઉતારવા માંડી. લે કેવી ઇન્ડો ફાર્મ કંપનીનું છે એમ કેવું છે ને પપ્પા. અને અત્યારે તે વાદળા તો બહુ જ છે કા. હાલો ત્યારે ફટાફટ કામે સડી જાય. તન્વિષા બેન પેલા દૂધી ઉતારવા માંડીએ કા બેન. હાલો ત્યારે તો ફેમિલી એવો પોરો ખાઈ જશે. દૂધજાના જો આવા થપ્પા મારી દીધા કા બેન, ઢગલા કરી દીધા છે દૂધજાના આવા. એક ઓલી બાજુ પડ્યો છે એ હા. તો હવે બેન ટમેટો ખાય છે બેઠે બેઠે. એટલા છે ટમેટા, કાલ ઉતારી લીધા ખાવા પાછા લઈ આવ્યા કા અત્યારે. જો કેટલા સરસ મજાના. તો એવું હોય ફેમિલી. અને હવે પોટકા બાંધવાની મુશ્કેલ છે. પોરો ખાઈને પછી પોટકા બાંધવા. ઢગલા તો લાટ કર્યા છે ફેમિલી. ઉત્સન પપ્પા મેકવા જશે પોટકાના. આપણે જો એટલા પોટકા અહીં વેવી નાખ્યા છે, દૂધીના 3 પોટકા. બીજા એ મેકવા વહી ગયા છે ઘરે. હવે છે ને ઘડીક પોરો ખાઈ લઈ તડકાના, ને પછી વાલોળ ઉતારવા વયા જાય ફેમિલી. અને આપણી વાડીએ છે ને સીતાફળી, એમાં એટલા સીતાફળ આવ્યા છે, જમરૂખ આવ્યા છે મસ્ત મજાના બહુ જ. તે રોજ ખાઈશ છીએ, વિડીયામાં બતાવતા હશું ક્યારેક ક્યારેક. અને પોપૈયા નાના પાકે નેઠા ખરી જાય, કોઈ ખાતું નથી એવું છે ફેમિલી. અને અધેર બહુ પોપૈયા વયા છે ને પછી એમ થાય કે હેઠું પાડીએ ને ત્યાં પોપૈયા એકદમ મસ્ત મજાના છે. એટલે છે ને નાના થઈ જાય રાળ રાળ. તો હેઠા પાડીએ તો આમ થાય તે ઓલા થઈ જાય ચકલા ખાય ને વાહ વાહ. તો એવું છે ફેમિલી. તન્વિષાબેન પાણી લઈને પોરો ખાઈને પાછી ડોલ લઈ લીધી છે. વિયાવાસી જાંબુડાની હેઠેલી અહીંયા ઉછન પપ્પાએ કરી દીધી છે મોટર ચાલુ. પાણી જાય છે આપણે. અને આપણે શરૂ કરી દેવાની છે વાલોળ ઉતારવાની ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની. અને આ વાલોળ તો આપણે છે ને પહેલી વહેલી જ બનાવી છે આ વર્ષે, પણ ફાલ બહુ આવે છે ફેમિલી. જુઓ આપણે 3 વારા ઉતારી લીધા છે વાલોળના સરસ મજાના. તો હાલો ફટાફટ ઉતારવા માંડીએ. અને આપણે છે ને બીજા તરબૂચના વેલા છે ને એમાંય તરબૂચ આવ્યા છે, તો હું બતાવીશ હમણાં જઈને. આખડીએ ઓલી બાજુ છે એ વેલા બધાય. તો હાલો ફેમિલી એવું છે. તો હાલો ફેમિલી આપણે જો ડોલ ભરી ગયું છે મસ્ત મજાનું સરસ મજાનું. અને પછી આપણે છે ને જો હવે ફૂલ તડકો થઈ ગયો છે ને. જો હવે વાલોળ 2 ડોલ ઉતારી લીધી છે હવે ફેમિલી. વાલોળનું બાંધી દઈએ પોટકું મસ્ત મજાનું કા. હાલો ત્યારે. અને આપણે ચોળી લઈ લીધી છે સરસ મજાની. અને આમાં છે બીની. ના 3 પોટકા બાંધ્યા ને તોય જો આ પડી રહી બસ છે કા ગુડી. હાલો ફેમિલી હવે આપણે જવું છે ફટાફટ ઘરે. ફેમિલી આ છે ને ગરમી પડે ને એમાં નહીતર કાંઈ ગાયું છે ને નવડાવાય નહીં, પણ આપણે ગરમી પડે ને કે ક્યારેક ક્યારેક છે ને એને આ ગરમી થઈ હોય ને તો સારું થઈ જાય. અને ક્યારેક નવરાવી તો સારું રહે. તો આપણે કૃષ્ણાબેનને નવડાવવા માંડ્યા છે. જો આ ઘડી રિએક્શન જોઈજો પાણી આવે માથે ત્યારે. પછી મોરો ધોઈ નાખી કા કેટલું આમ જતો રગડો નીકળે. બસ